તમને કદાચ ખબર નહીં હોય કે આપણા શરીરને દરરોજ 200 માઇક્રોગ્રામ વિટામિનની જરૂર પડતી હોય છે। જો તમે તેનાથી પણ વધારે પ્રમાણમાં વિટામિન B12 લેશો તો તે પેશાબ વાટે બહાર નીકળી જાય છે। એલોપેથી ડોક્ટરો વિટામિન B12 ની ખામી માટે ઇન્જેક્શન આપતા હોય છે, તેમજ ટેબ્લેટ અને ઇન્જેક્શનથી કાયમી માટે વિટામિન B12 મટી જતું હોતું નથી, ફક્ત તેમાં રાહત થાય છે। જ્યાં સુધી તમે ઇન્જેક્શન લીધા હોય ત્યાં સુધી તમને સારું રહે, ત્યારબાદ પાછા હતા તેવા તેવા પ્રોબ્લેમ શરૂ થાય છે। આપણે તો કાયમી માટે સોલ્યુશન કરવું છે। વિટામિન B12 નું કાયમી માટે સોલ્યુશન કરવા માટે તો ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે અમે તો માંસાહારી છીએ, અમારે તો B12 ની ખામી ન હોય। આ વાત સાવ ખોટી છે। સૌથી વધારે પ્રમાણમાં વિટામિન B12 શાકાહારી પદાર્થોમાંથી મળતું હોય છે, જેમાંથી વિટામિન B12 ભરપૂર માત્રામાં મળી રહે છે। તેવા મુખ્ય 5 ખોરાક વિશે આજે બતાવવા જઈ રહ્યા છીએ। દૂધ। સૌથી વધુ વિટામિન B12 દૂધમાંથી મળે છે। જે લોકોને વધુ પડતો વજન હોય તે લોકોએ હંમેશા મલાઈ કાઢીને દૂધનું સેવન કરવું। દૂધમાંથી વિટામિન B12 આપણને મળે છે। જો તમે ગાયનું દૂધ મળે તો ભેંસના દૂધ કરતા ગાયના દૂધમાં B12 વધારે હોય છે, એટલા માટે ગાયનું દૂધ મળે તો સૌથી વધુ સોનામાં સુગંધ મળે। ફણગાવેલા કઠોળ। ફણગાવેલા કઠોળમાં તમે મગ, મઠ અને ચણા ખાવાથી સારા એવા પ્રમાણમાં B12 મેળવી શકો છો। ફણગાવેલા કઠોળમાં સૌથી વધારે મગનું સેવન કરવું। આપણા ઘરે ઘરડા લોકો પણ પહેલા કઠોળને પાણીમાં પલાળી રાખતા અને તેનું સેવન કરતા। જો તમારે B12 નો પૂરેપૂરો ફાયદો લેવો હોય તો તમારે હંમેશા કાચા મગનું સેવન કરવું। સોયા મિલ્ક। સોયા મિલ્કનો ઉપયોગ પણ જે લોકોને વિટામિન B12 ની ખામી હોય તે લોકોએ કરવો। સોયા મિલ્કને સોયાબીનમાંથી બનાવવામાં આવે છે, અથવા તો તમને બજારમાંથી પણ સોયા મિલ્ક તૈયાર મળી જશે, તેનો તમે ઉપયોગ કરી શકો છો। તમે ઘરે બીજી પણ સોયાબીનની અમુક વસ્તુઓ બનાવતા હોય તો તે લેવી, તેમાં પણ ભરપૂર પ્રમાણમાં વિટામિન B12 મળી રહે છે। આથાવાળા ખોરાક। ગુજરાતીઓ બધા લોકોને ખબર છે કે આથાવાળા ખોરાક કોને કોને કહેવાય। તે આપણે અમુક ભાઈબંધને ત્યાં પાર્ટીમાં જતા હોઈએ ત્યારે ઘણી જગ્યાએ આથાવાળા ખોરાક જોવા મળતા હોય છે, જેમાં ઢોકળા, ઈડલી, ખમણ, ઈદડા વગેરે। આ આથામાં એક પ્રકારની ફૂગ ઉત્પન્ન થતી હોય છે, તે B12 નો જોરદાર સ્ત્રોત ગણાય છે। તેમાં ઈસ્ટ પણ નાખતા હોય છે, એટલે આથાવાળા ખોરાકમાંથી વિટામિન B12 મળી રહે છે। બ્રાઉન ચોખા। કુદરતે વિટામિન B12 ખૂબ જ વધુમાં વધુ બ્રાઉન રંગના ચોખામાં ભરેલું છે। હવે તમે જાણો છો કે આ જમાનામાં મોટા ભાગે લોકો પોલિશ કરેલા ચોખાનો ઉપયોગ કરે છે। લોકોને એકદમ સફેદ ચોખા જ જોઈએ છે। પુલાવ ખાઓ પણ એકદમ સફેદ। આ સફેદ ચોખાએ આપણું સત્યાનાશ વાળી દીધું છે। તમે ગમે તેટલી B12 ની ગોળી લેશો કે B12 ના ઇન્જેક્શન લેશો, તેમજ B12 નો ગમે તેવો સારામાં સારો ખોરાક લેશો, પણ તમારી હોજરી અથવા તો તમારા આંતરડા તેને પચાવી નહીં શકે, તો તમે જે ખાધેલો B12 નો ખોરાક છે એ એવો ને એવો બહાર નીકળી જાય છે। B12 કેટલું ખાવશો તે મહત્વનું નથી, પણ ખાધેલું B12 કેટલું પચે છે તે મહત્વનું છે। ઘણા લોકો તો કહે છે કે અમે તો આવા ખોરાક દરરોજ લઈએ છીએ, છતાં પણ B12 એટલું ને એટલું જ આવે છે। પરંતુ તેની સાથે સાથે તમારે તમારી ડાયજેસ્ટ સિસ્ટમને ચેક કરો, તે પાવરફુલ છે કે નહીં। જ્યારે તમારે વિટામિન B12 ની ખામી હોય ત્યારે તમે જે B12 વાળો ખોરાક લો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તમારી હોજરી અડધી જ ભરો, આખી હોજરી ક્યારેય પણ નહીં ભરતા। તેને થોડી ખાલી રાખો તો જ તમે ખાધેલો ખોરાક સરળતાથી પચી શકે છે। તમારે થોડો થોડો ખોરાક દિવસમાં ભલે 3 થી 4 વખત લેવો પડે, પરંતુ પેટ ભરીને ક્યારેય પણ ખાવું નહીં। વધુ પડતું ખાવાનું સાવ છોડી દો, નહીતર તમારી B12 ની ખામી ક્યારેય પણ દૂર થશે નહીં।